તુલસીદાસ મહારાજ રામાયણ પણ આ શ્લોકના જ સંદર્ભમાં પોતાની ચોપાઈ કહે છે. ભગવાન કહે છે, ચતુર્વિધા ભજન્તે મામ જના સુકૃતિનો અર્જુના આર્તો જિજ્ઞાસુ અર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ. હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ અર્જુન, પવિત્ર કર્મ કરવા વાળા અર્થાર્થી, આર્ત, જિજ્ઞાસુ અને જ્ઞાની એ ચાર પ્રકારના મનુષ્યો ભક્તો મારું ભજન કરે છે. તુલસીદાસ મહારાજ એમની ભાષામાં કહે છે, રામ ભગત જગ ચારુ પ્રકારા, 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 સુકૃતિનો ચારૌ અનગૌદારા, સુકૃતિનો ચારૌ અનગૌદારા, સુકૃતિનો ચારૌ અનગૌદારા, સુકૃતિનો ચારૌ અનગૌદારા. ચહુ ચતુરન કર નામ આધારા, ચહુ ચતુરન ચહુ ચતુરન કર નામ આધારા, ચહુ ચતુરન કર જ્ઞાની પ્રબઈ વિશેષ પ્યારા, જ્ઞાની પ્રબઈ વિશેષ પ્યારા, જ્ઞાની પ્રભઈ વિશેષ પ્યારા, જ્ઞાની પ્રભઈ વિશેષ પ્યારા, રામ ભગત જગ ચારુ પ્રકારા, રામ રામ ભગત જગ ચારુ પ્રકારા, રામ સુકૃતિનો ચારૌ અનગૌદારા, સુકૃતિનો સુકૃતિનો ચારૌ અનગૌદારા, સુકૃતિનો ચહુ ચતુરન કર નામ આધારા, ચહુ ચતુર નામ આધારા, ચહુ ચતુરન કર નામ આધારા, ચહુ ચતુરન કર નામ જ્ઞાની પ્રભઈ વિશેષ પ્યારા, જ્ઞાની હરિનું રટન કરતા કરતા તમારા ચિત્તને એકાદ મિનિટ માટે રોમે રોમમાં રમતા મારા રામના
અંધેરા આનંદ અને શાંતિમાં તમારા મનને તલ્લીન થઈ જવા દો. તમારી ખરી મૂડી એકાગ્રતા છે. સાચું ધન અંદરની પ્રસન્નતા છે. હરિ 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 ચતુર્વિધા ભજન્તે મામ જના સુકૃતિનો અર્જુના આર્તો જિજ્ઞાસુ અર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ. ઈશ્વરીય નિયમ છે કે ગમે તેવો નાસ્તિક હશે, ઘોર નાસ્તિક હશે, પણ વહેલો મોડો સમજીને વળશે તો ઠીક છે, નહીં તો છરાની ધારે પણ એને વળવું પડશે. વિઘ્ન બાધાઓના ગોદા મારીને પણ કુદરત એને આસ્તિક બનાવશે ને આસ્તિકને કુદરત જિજ્ઞાસુ બનાવશે. એ દેવી વિધાન છે. પ્રસન્નતાથી કોઈ વળે તો બેડો પાર જલ્દી થાય, નહીં તો દંડા ખાઈને પણ વળવું તો પડે છે. એવા ઘણા નાસ્તિકોના જીવન મેં જોયા કે હમ ભગવાન કો નહીં માનતે, ખુદા કો નહીં માનતે, પણ ચારે બાજુથી જયારે મુસીબત આવે કે હે ખુદા તાલા તેરે બિના મેરા કોઈ નહીં હેગા, એવું પણ અમે સાંભળ્યું, જોયું. હું ભગવાનમાં માનતો નથી ને એ માણસો ડોક્ટર સાહેબને હાથ જોડે, ડોક્ટર કે મારા હાથમાં નથી, ભગવાનને પ્રાર્થના કરો એટલે દોડ્યા બાપજી પાસે, બાપજી તમારા શરણે છું, ભગવાનને પ્રાર્થના કરો, મારું બૈરું મરવા પડ્યું છે. આજ સુધી તો માનતા નતા, શું થયું ભાઈ? વહેલા મોડા કુદરત તમને ફેરવી ફેરવીને પોતાના સ્વામી તરફ લઈ જશે, લઈ જશે ને લઈ જશે. પ્રકૃતિનો અકાટ્ય નિયમ છે. तुम सीधे मानते तो ठीक है, नहीं तो छुरे की नोक पर भी तुमको ये देवी विधान मानना पड़ता है. एक હોય છે સામાજિક નિયમ, સામાજિક કાયદો. બીજો હોય છે રાજકીય રાષ્ટ્રીય કાયદો. રાષ્ટ્રીય કાયદા અને રાજકીય કાયદા પણ જુદા જુદા હોય છે. એમપીમાં જમીનનો કાયદો જુદો અને ગુજરાતમાં જુદો, મદ્રાસમાં આવ કડક. રાજ્યના કાયદાઓ ફેરફાર, રાષ્ટ્રના કાયદાઓ ફેરફાર, પણ એક હોય છે અકાટ્ય નિયમ. એ પૃથ્વીલોક ઉપર નહીં પણ આખા બ્રહ્માંડમાં એકનો એક હોય છે. રાજ્યના કાયદામાં લાગવગ ચાલી જાય, કોર્ટ કચેરીમાં આમ તેમ જરા કળયુગમાં બધું ચાલી જાય, પણ ત્યાં કળયુગનું બાપ હોય તોય નથી ચાલતું, એવો અનાદિ કાયદો છે. એને દેવી વિધાન કહેવામાં આવે છે. દેવી વિધાનને અનુરૂપ જેટલા અંશે જે માણસ જાય છે એટલા અંશે પ્રસન્ન રહે છે, સુખી રહે છે અને સફળ થાય છે. દેવી વિધાનનો જ્યાં એને ત્યાગ કરો, જેટલા અંશે ત્યાગ કરો એટલા અંશે બેચેન રહે છે, દુઃખી રહે છે, ભયભીત રહે છે, અસફળ થાય છે અને અશાંતિની અગ્નિમાં એને હોમાવવું પડે છે. દેવી વિધાનને અનુરૂપ ચાલ્યા કે ચિત્તમાં અંદરનો પ્રસાદ પ્રગટે. અને દેવી વિધાનનો ભંગ કર્યો, આ કાયદાનો ભંગ કરો તો સજા મળે ત્યારે મળે, પણ દેવી વિધાનનો ભંગ કરો એટલે તરત જ કાનપટ્ટી થાય છે. દેવી વિધાન છે કે તમારા શરીરની જે વ્યવસ્થા છે એ રીતે તમે સંયમથી જો જીવો તો બરાબર છે, પણ જો વધુ પડતા પત્નીના શરીર તરફ આકર્ષાવ અથવા પતિના શરીર તરફ, તો હાથો હાથ કમર કમજોર થાય, બીજી ક્ષણે તમને ગ્લાનિ થાય. એ કોઈ આપવા આવે નહીં, હોમ ડિલિવરી. અને તમે કોઈની મા, બહેન કે ભાઈ ભાંડુને જોઈને એના પ્રત્યે અહોભાવ ધારો તો હૈયામાં તરત આનંદની શાંતિ આવે. અને કોઈને જોઈને ઈર્ષા કે આ રાગ દ્વેષ પેદા કરો તો હૈયામાં હોળી હોમ ડિલિવરી થાય. લ્યો, એ દેવી વિધાન છે. એમાં સાધુ અસાધુ કોઈ બાદ બાકી નથી. નેતા જનતા, રાજા મહારાજા, ચક્રવર્તી, એમપી પીએમ એ બધા બેઠા છે, પૂછી જુઓ, કોઈને બાદ બાકી નહીં, કોઈને છૂટછાટ નહીં, જરાય લાગવગ ચાલે નહીં, ફોન બોન ત્યાં પહોંચે જ નહીં. દેવી વિધાન છે. હવે કુદરતી દેવી વિધાન એવો છે કે તમે
જે કંઈ આ દૃશ્યમાન જગત દેખાય છે એને ચલાવનાર એક અદૃશ્ય ચૈતન્ય સત્તા, ઈશ્વરીય સત્તા કામ કરે છે. તમે ઈશ્વરીય સત્તાની સાથે તાદાત્મ્ય કરીને જો, અજાણપણે પણ જો તાદાત્મ્ય કરીને તમે વર્તો છો તો તમે તે ક્ષેત્રમાં સફળ થાઓ છો. પછી હિટલર હોય, સીઝર હોય, ગામા પહેલવાન હોય, રામમૂર્તિ હોય, જનક રાજા હોય કે સુખદેવજી મુનિ હોય, પરીક્ષિત રાજા હોય કે મીરાબાઈ હોય, ધનનો જાટ હોય કે પછી બીજો કોઈ હોય, પણ જેટલા અંશે તમે દેવી વિધાનને અનુરૂપ થાઓ છો, નજદીક આવો છો, એટલા અંશે તમે તે જગતમાં, તે કાર્યમાં સફળ થાઓ છો, સુખનો અનુભવ થાય છે. પહેલવાન પણ પહેલવાની કરતા કરતા, યુદ્ધ કરતા કરતા, હું આ દેહ છું અને યુદ્ધ કરીને મને આ મળશે એ સ્વાર્થ ત્યાગ કરે છે, ત્યારે યુદ્ધમાં સફળ થાય છે. ગણિત વેતા પણ હું ગણિત ગણી રહ્યો છું, આ ગણિત મને આટલો લાભ થશે સ્વાર્થ છોડે છે, ગણિતમય થઈ જાય છે, બાહ્ય નામ અને રૂપ ભૂલે છે, ત્યારે ગણિતના કોયડા સારી રીતે ઉકેલી શકે છે. ગમે તેવો વિશ્વ પ્રસિદ્ધ વક્તા હશે, એના ઊંડાણમાં જેટલા અંશે ત્યાગ હશે, જેટલા અંશે પ્રેમ હશે, જેટલા અંશે દેહથી ઉપરામ હશે, દેહથી ઉપર હશે, તેટલા અંશે તેની વાણીમાં, તેના વિચારમાં દિવ્યતા છલકશે. પછી સર્ટિફિકેટો બહારના સ્કૂલ કોલેજના હોય તો એ બરાબર છે, ના હોય તો એને કંઈ પરવા નહીં પડે, કારણ કે દેવી વિધાનની નજીક છે. ત્રીજું ભણેલા છીએ આપણે, જય શ્રી કૃષ્ણ. સ્કૂલની વિદ્યા ત્રીજું, મીન ને તીન. ચોથામાં તો મારો બાપે નહોતો ગયો, હું શું જોયું. પણ તમે જેટલું દેવી વિધાનને અનુરૂપ થાવ. મીરાબાઈ શું ભણ્યા હતા? નરસિંહ મહેતા, તુકારામ મહારાજ સહી કરતા કરતા એમને કેટલીક મિનિટો થાય. મારા ગુરુદેવને સહી કરવી હોય ને તો કમસે કમ 5 મિનિટ તો થાય. મેં મારી નજરે જોયું છે. એમને પોતાનું નામ લખવું હોય, ફક્ત આખું નામ નહીં, ગુરુદેવનું કે પિતાનું નહીં, પોતાનું એકલું લીલાશા બાપુ લખવું હોય, સ્વામી લીલાશા લખવું હોય તો બાપુને થોડીક મિનિટો લાગતી હતી. જય શ્રી કૃષ્ણ. છતાંય ભણેલાઓને ભણાવતા હતા, ધનવાનોને પણ દાન દેતા હતા, અને ખુરશી વાળાઓને ખુરશીથી ઉપરની ખુરશી પણ આપતા હતા. દેવી વિધાન છે કે દેહ અધ્યાસથી ઉપર ઉઠ્યા, સ્વાર્થથી ઉપર ઉઠ્યા, અહંકારથી તમે અંતર ગયા, બાહ્ય અહંકારથી તમે આત્મ જગતમાં ગયા, એટલે વિશ્વેશ્વરની શક્તિઓ તમારા દ્વારા કામ કરે છે. અને જ્યાં તમે હું કરું છું, હું કરતા છું, મારો આ છે ને તે છે, એ ભવાડામાં પડ્યા, ત્યાં તમારી આંતરિક શક્તિ, અંદરનો સંબંધ ઓછો થઈ જાય છે. હકીકતમાં સુખી થવા માટે કોઈ મહેનતની જરૂર નથી. જેમ પાણી ઉપર રહેવામાં કોઈ મહેનતની જરૂર નથી, એ તો બેલેન્સ બરાબર, તમે દોડ સેટ જ છે, તમે ડૂબી શકો નહીં, પણ વ્યર્થના ફાંફા મારવાથી માણસો ડૂબી મરે છે. એવી રીતે સુખી થવા માટે કોઈ વિકારોની જરૂર નથી, પણ સુખના વ્યર્થ ફાંફા મારવાથી દુઃખના કાદવમાં આપણે પડી જઈએ છીએ. દુઃખના કાદવમાં પડવાની આદત છે, તેથી ભગવાને માર્ગ બતાવ્યો. ચતુર્વિધા ભજન્તે મામ જના સુકૃતિનો અર્જુના. આર્ત, કોઈ દુઃખથી આર્ત થયા, જે કોયડો નહીં ઉકળતો હોય, મંદવાડથી, બેજતીથી, કોઈ કારણસર, જેમ ગજેન્દ્ર મોક્ષની કથામાં આવે છે, ભાગવતની કથા છે, મગર ગજને પકડે છે, હાથીને. પોતાના સગા સંબંધીઓ પરિવાર સાથે જલક્રીડા કરે છે, ત્યારે બધા સાથે હોય છે, પણ જ્યારે મગર પકડે છે અને પેલો આક્રાંત કરે છે, એટલે બધા સાથીઓ એક થઈને ભાગી જાય છે. હવે જોયું છે કે મારા જે સાથી હતા એ મૃત્યુના સમયે કોઈ મારી વારે આવતા નથી. ખરો સાથી તો હે નારાયણ તું છે, હે પ્રભુ તું કેવો છે હું નથી જાણતો, પણ જે કોઈ સૃષ્ટિ કરતા હોય, જે કોઈ ઈશ્વર હોય, એ મુજ દાસને બચાવે. આર્ત ભાવથી પ્રાર્થના કરી છે, કમળનું પુષ્પ તોડીને ભગવાનને અર્પણ કર્યું છે, અને ભગવાને એની રક્ષા કરી છે. આર્ત અર્થાર્થી. ધન પ્રાપ્તિ માટે કાવા દાવા કર્યા સિવાય ઈશ્વર પ્રેરણાથી જો ઐહિક સુખની ઈચ્છા હોય અને એ યત્ન કરે તો એ માણસ પણ ઉદાર આત્મા ગણાય છે, કારણ કે એને કાવા દાવાની શરણ લીધી નથી,
ગુંડાઓની શરણ લીધી નથી ખુરશી માટે, પણ ઈશ્વરની શરણ લીધી છે. સ્મગલરોની શરણ નથી લીધી, પરમાત્માની શરણ લીધી છે. એનો અંદરથી માર્ગ સાફ થઈ જશે, સુંદર થશે. અર્થાર્થી ધ્રુવ અર્થાર્થી ભક્ત હતો. પિતાના ખોળામાં બેસવા મળતું નથી, પણ એવી ગાદી જોઈએ કે કોઈ ખસેડી ન શકે. ભગવાનનું શરણું લીધું ધ્રુવને એવી ગાદી મળી, કારણ કે અંતરમાં ગયો, બાહ્ય અહંકાર ભૂલ્યો અને અંદર ઊંડાણમાં ગયો. ધ્રુવને એવી ગાદી મળી કે આજે વિશ્વ એને જાણે છે, ગાય છે. અર્થાર્થી. ત્રીજા હોય છે જિજ્ઞાસુ. ભજન ભગવાનનું કરે, પણ કોઈ પ્રોબ્લેમ કે મંદવાડ, કોઈ દુઃખ દૂર કરવા માટે નહીં, પણ ભગવાન શું છે, મુક્તિ શું છે, ને વારંવાર સંસાર સાગરમાં રીબાઈને જન્મવું મરવું, એનાથી મારે પાર થવું છે. જિજ્ઞાસા, ઈશ્વરને પામવાની તાલાવેલી જેને હોય અને એના માટે જે ભજન કરે એને જિજ્ઞાસુ કહેવાય છે. અર્થાર્થી, જિજ્ઞાસુ. અર્થાર્થી તમે ભક્તો જોશો હજારો હશે, પણ એમાં જેટલા અંશે દ્રઢ અર્થાર્થી હશે, દ્રઢ ભાવ હશે, એટલા અંશે એનું ધન સાત્વિક થશે, એનું ધન પવિત્ર હશે. આમ તો સંખ્યા તો બહુ મળશે અર્થાર્થી ભક્તોની. સવારે દુકાનોમાં તમે જાઓ, બજારમાં બમ બોલે અલગ સખી નર કી પહેલી ધૂણી, સદા શિવ મહાદેવજી બરકત, હણચંડો છોરા જલ્દી કર, अलग जय शंकर कांटा लगे न कंकर, भोले गिरनारी भरोसा भारी, खबर ले हमारी राजा की फौज फकीर की मौज, महादेव. સવારે દુકાનોમાં બજારોમાં તમે અર્થાર્થી ભક્તોના ભાવપૂર્ણ કે અભાવ કે જે તે રીતે અગરબત્તી દીવા વગેરે તમે જોતા હશો. ભગવાન કે છે એ પણ શ્રેષ્ઠ છે, કારણ કે એ બાને પણ ચિંતન ઈશ્વરનું કરે છે ને. આપણા ધર્મની કેટલી વિશાળતા છે. ગીતા એ ધર્મ નથી બતાવતી કે તમે છોડીને જંગલમાં જતા રહો. એટલી બધી જંગલમાં જગ્યા ક્યાં છે કે બધા જઈને ત્યાં ભજન કરે, ત્યાં શેર થઈ જશે. ગીતાની ભક્તિ તો હાલતા ચાલતા ધંધો કરતા આમ બોણી કરતા ગીતાની ભક્તિ થાય એવી છે. યુદ્ધના મેદાનમાં ગીતાની ભક્તિ અનેરી છે. એમાં કોઈ બાદ નથી, કોઈ પ્રોબ્લેમ નથી, કોઈ વાંધો નથી. તિલક નથી તો ચાલશે, મંજીરા નથી તો ચાલશે, અમુક નથી તો ચાલશે, હોમ હવનની વિધિ નથી જાણતા તો કાંઈ નહીં, પણ તમારું લક્ષ્ય ઈશ્વર છે. ગીતાની ભક્તિ એટલે સમત્વ યોગ, ખુલ્લી આંખે સમાધિ. ખુલ્લી આંખે સમાધિ. गुरु कृपा भई जा दिन से दिन दिन अधिक चली, साधुबाई सहज समाधि भली, आंख न मूंदू कान न ऊंदू काया कष्ट न धारू, खुली आंख में हस हस पेकू सुंदर रूप निहारू, साधुबाई सहज समाधि भली. गुरु कृपा भई जा दिन से दिन दिन अधिक चली, साधुबाई सहज समाधि भली. ગીતાનું જ્ઞાન, ગીતાની ભક્તિ તમે વ્યવહાર કરતા હો ને તો પણ સમાધિમાં પહોંચી શકો એવી ગીતાની સહેલામાં સહેલી ભક્તિ છે. જે અરણ્યનું જ્ઞાન હતું એ રણની ભૂમિમાં લાવ્યા છે કૃષ્ણ. જે ગુફાની સમાધિ હતી એ યુદ્ધના મેદાનમાં લાઈન મૂકી દીધી. જે મંદિરમાં તાળીઓ પાડીને ઘંટનાદ કરીને ઠાકોરજીને રીઝવવા હતા, એ યુદ્ધ કરતા કરતા ઠાકોરજી રીઝે એવું ઠાકોરજી કહી રહ્યા છે. ગીતાની ભક્તિ સમત્વ યોગ છે. તમે વિશ્વ ચૈતન્ય સાથે એક થઈને તમારા દેહના અહમને તમે સેવા કાર્યમાં જોડી દો, તમારી ભક્તિ સફળ થઈ ગઈ. હાવ હેલી, સસ્તી, સારી, નમતી, મફત મળે એવી છે. લે, છોકરાનું મોઢું એ જુઓ, મમ્મીને જુઓ, પપ્પાને જુઓ, ડેડીને જુઓ, મિસિસને જુઓ, મિસ્ટરને જુઓ, છતાંય દેહની અંદર જે જોનારો છે એ દેખાવા લાગે. એનું નામ ગીતાની ભક્તિ. લો, હાવ હેલી, મોજ. કોરા કરવા પડે નહીં, ઉઘાડા પગે ચાલવું પડે નહીં, ચાંદ્રાયણ વ્રત કરવા પડે નહીં, ધુમાડાના ગોટે ગોટા સૂંઘવા પડે નહીં. લીલા લેર ને લેર, એનું નામ કૃષ્ણ ભક્તિ. માખણ ખવડાવી મુક્તિ દીધી, એનું નામ કૃષ્ણ ભક્તિ. તમે સાંભળ્યું કોઈ દાડે કે ગીતાકારે કોઈને કહ્યું કે બેસી જાન 6 દાડાના ઉપવાસ કર? નહીં. માખણ નથી આપતા ને ઘરવાળા,
અને કંસની બીકે બીકે બધાને ત્યાં પહોંચાડે છે, હાલો આપણે કૃષ્ણ મક્ખણ ચોર કંપની બનાવીએ, ચોરીને માખણ ખાઓ ને એ અલ મસ્ત થાઓ અને એ ભક્તિ કરીને બેડો પાર કરો. આટલી છૂટ કયા ધર્મમાં હશે? લ્યો, માખણની ચોરી કરતા છતાં ઈશ્વરની પ્રાપ્તિ હોય. ચોરી કરીને ખાઓ ને ઈશ્વરની મુલાકાત છે કોઈ બીજી પાર્ટી પાસે? આવું કઈ બીજી પાર્ટી થોડું આમ કરે તો બોફર્સ ક્યાંય જગે? હા, તો રોજ બોફર્સ કરતા હતા કે કૃષ્ણ કનૈયા. પણ અહીંયા વિશ્વ ચૈતન્યની સાથે એકતા હતી. અને આપણે જે થોડી આમ તેમ ઘાલમેલ કરે છે લોકો, એ દેહ અધ્યાસમાં આવે છે, રાગ દ્વેષમાં આવે છે. બહુજન હિતાય બહુજન સુખાય નથી, વ્યક્તિ કેન્દ્રિત છે. વ્યક્તિ કેન્દ્રિત હું કાંઈ પણ કરું તો એ ચોરી થઈ જાય, પણ સમાજના હિત માટે હું કદાચ કોઈના ઘરે દાણા ચોરવા જાઉં ને, મારા માથે પાપ ન લાગે. હું સંત કબીર કોઈ ઘરે સત્સંગ સાંભળવા આવે, સત્સંગની તો મોજ છે, રાજા કી ફોજ ફકીર કી મોજ. સંત કબીર ફકીર હતા. સત્સંગ કરતા 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 બપોર થાય, લોકો પગે લાગીને જવાની તૈયારી કરે એટલે કબીરજીની નજર ચારે બાજુ આમ ફરે. રસોડામાંથી રસોઈની કઈક સુગંધ આવે છે, ધુમાડો નીકળે ગોટે ગોટા. હવે रसोई यहाँ तैयार हो रहे हो, तुम रसोई को पीठ देके जा रहे हो, इस बहाने दो वचन भगवान के ज्यादा सुनो के बैठो. લોહી બેન બનાવી બનાવીને થાકી જાય. પેલો કમાલીઓ ઉધાર લાવી લાવીને છેવટે દુકાનદારોએ ના પાડી કે હવે નહીં મળે. હો, કાંતવાનું કામે ઓછું, આવક ઓછી, ખર્ચો જાજો હોય, દુકાનદાર દે ક્યાં? એક વખતે કમાલ કબીરને કહે છે કે પિતાજી, લોકો જયારે જતા હોય ને ત્યારે તમારે એમને જલ્દીથી આવજો કરી દેવું જોઈએ, કારણ કે હવે સીધું ઉધાર મળતું નથી. કે આવજો કરી દો એટલે એને જકારો આપી દો કે હા, જમવાનું ના કહેશો, કે ના કહેવાનું હું શીખ્યો નથી. હા પડાવે છે મારે ના કઈ રીતે કહેવી? પોતાનો અહમ જ નથી, પોતાની પકડ જ નથી. मुझे पता नहीं जिस समय अगर वो बुलवा देगा तो मैं रोकने वाला कौन होता हूँ, अगर वो रुकवा देगा तो मैं रोक दूंगा, न बोलूंगा. કે એ રૂકવાય કે ના રૂકવાય તો હું સામે ઉભો રહીશ, અને તમે જ્યાં કહેવા જશો ને ત્યાં હું તમને મૌનની આંગળી દેખાડીશ, પછી તો તમે ચેતી જજો. બીજો દિવસ થયો, લોકો પગે લાગીને જવાની તૈયારી બતાવે છે, ત્યારે કબીર કહે છે रसोई घर से खबरें आ रही है, अब तुम भूखे पेट भजन करने वाला और भूखा जाए मेरे घर से. કમાલ સામે ડોળા દેખાડીને આમ ચૂપ બતાવે છે. પણ એ બહારના જગતનું મહત્વ નથી, એ તો સોંપાઈ ગયેલા છે અનંતને. અરે रुको रुको, कमाल ये क्या करता है, इनकार मत करो, आज तो खिला दे. બીજા દિવસે કમાલ કહે છે કે જુઓ પિતાજી, આજે કાલે મેં તમારી ઇજ્જત રાખી, પણ હવે દુકાનદાર આપણને ઉધાર આપતા નથી. આવી રીતે આજ કા દિન ખિલા દે, આજ કા દિન ખિલા દે એમ તમે કરે રાખશો ને તો ચોરી કર્યા સિવાય બીજો કોઈ આરો નથી. કબીર કહે છે કે અલ્યા, ચોરી કરીને જો ચાલુ થાત રહેતું હોય આપણું સદાવ્રત, તો પહેલા કેમ ન કહ્યું ગાંડાભાઈ? કેવું સમત્વ યોગ છે, કેવો સમત્વ યોગ. સર્વ ધર્માન પરિત્યજ્ય, જે કહે છે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત, જ્યારે ધર્મની ગ્લાનિ થાય છે, વિષય વિકાર વધી અને સ્વાર્થી લોકો વધી જાય છે, નિસ્વાર્થ પલાયન થઈ જાય છે, અને શોષક લોકો વધી જાય છે, ધર્મની હાનિ થાય છે, અધર્મનો અભ્યુદય થાય છે, ત્યારે હું જન્મ લઉં છું ધર્મની સ્થાપના કરવા માટે. જે ગીતાકારે ગીતામાં એવું કહ્યું છે તે ગીતાકારે આગળ જઈને કહ્યું છે સર્વ ધર્માન પરિત્યજ્ય, લે બધા ધર્મોને તું છોડી દે. કેવો સમત્વ યોગ. એના વિશે કઈ વિચાર્યું? યુદ્ધના મેદાનમાં 64 વખત યોગનો શબ્દ ઉચ્ચારણ કરે છે, અને 108 વખત તો ગાળ દઈ દે છે. શ્રી કૃષ્ણ 108 ગાળો ગણીને દીધી છે ગીતામાં. જેમ માં દીકરાને ગાળ દે ને કે મુઆ, આ તારા બાપનું ગાટ્યું નથી, મરી જઈશ ગધેડા, મો વાંદરા જો, ગધેડીના છનો રે પડશે કે પોતાને ગાળ દે છે બાપડી, કારણ કે દીકરા માટે વાલ છે. એવી રીતે પડતા સમાજ માટે શ્રી કૃષ્ણને વાલ છે.
નરાધમા આસુરમ ભાવમ આશ્રિતા વિમૂઢા નાનું પશ્યંતી, જે દેહ અભિમાન અને દેહ સુખમાં વિમૂઢ થયા છે. વિમૂઢ એટલે વીઆઈપી કોટાના મૂર્ખ થયા છે. પાશ્ચાત્ય વિદ્યા અને ભારતીય વિદ્યામાં જમીન આસમાનનો ફેર છે. પાશ્ચાત્ય વિદ્યા વધુમાં વધુ સાધન સામગ્રી એકત્રિત કરી શોષણ કરીને પોતાના અહમને પોષીને વિલાસી જીવન જે વધુ જીવી શકે એ મોટો માણસ. ત્યારે ભારતની વિદ્યા ઓછામાં ઓછા સાધનોથી, ઓછામાં ઓછી સગવડોથી, સચ્ચાઈ અને સાદગીથી, ત્યાગ અને નિરઅભિમાનિતાથી જે આનંદિત જીવી શકે એવા મહાપુરુષોનું પૂજન ભારત સંસ્કૃતિએ કર્યું છે. પછી સુખદેવજી મુનિ પાસે કોપીના ઠેકાણા ના હોય તો એ પરીક્ષિત રાજા એમનું પૂજન કરે છે. અષ્ટાવકર મુનિ પાસે કોઈ બાહ્ય રૂપ્ય સૌંદર્ય નથી, આઠ તો ખોળ છે શરીરમાં, છતાંય અષ્ટાવકર મુનિને ઊંચા આસને બેસાડે છે જનક, અને જનક રાજા ચરણોમાં બેસે છે. ભારતનો નરેશ આ દેશની કુછ સંસ્કૃતિ નિરાળી છે, ત્યાગ, પ્રેમ અને આત્મ સાક્ષાત્કાર ઉપર નિર્ભર છે. ત્યારે ત્યાંની સંસ્કૃતિ શોષણ, ભોગ અને અહમ પોષવા માટે છે. યુરોપના બીજા વિશ્વ યુદ્ધમાં હજારો લાખો લોકો મરી જ મરવાયા. હજારો માણસ ભેગા થઈને યુદ્ધમાં લડી મરવું સહેલું છે. ઇન્કલાબ જિંદાબાદ કરીને કપાઈ જવું સહેલું છે. કારણ કે છાપામાં વખાણ થતા હોય, રેડિયોમાં ખબર આવતા હોય અને લશ્કરી બેન્ડ બાજા એ રીતના વાગતા હોય. ત્યાં રાગ દ્વેષને જીતવા પડતા નથી, પણ રાગ દ્વેષ વધારે એવું વાતાવરણ મળે છે અને દ્વેષ દ્વેષમાં હોમી દેવાય તો વાંધો આવે નહીં. ત્યારે આધ્યાત્મિક વિદ્યામાં રાગ દ્વેષને જીતવા પડે છે. ત્યાં વખાણ કરનારા લોકો મળતા નથી, પણ લોકો કે આ ભગતરો થઈ ગયો, ધંધો છોડી દીધો, આમ કરી દીધો, આખો દિવસ બેસી રહ્યો છે, આટલો ધંધો કરે છે, નફો ઓછો કરી દીધો. કથા સાંભળીને આવે એટલે પછી લોકોની દાઢી ઉતારવાની બંધ થઈ ગઈ. હવે કઈ રીતે ખાશો? એને ખબર નથી કે તમારા પ્રારબ્ધમાં જેટલું અન્ન, ધન, જળ, પુત્ર, પરિવાર જેટલું ટકવાનું હશે એટલું અવશ્ય ટકશે. પછી બેઈમાની કરીને નરકનો રસ્તો બનાવો અથવા ઈમાનદારીને પકડીને પોતાના મોક્ષનો રસ્તો તમે સિદ્ધ કરો, એ તમારા હાથની વાત છે. બાકી તમારા પ્રારબ્ધમાં જેટલું ખાવાનું, ભોગવવાનું હશે એ અવશ્ય મળશે. એવું નથી કે આપણે દગો કરીએ છીએ તો જ સુખી થઈએ. ના ના, અન્ન, જળ, આહાર, વ્યવહાર જે તમારા પ્રારબ્ધમાં છે એ અવશ્ય તમને મળશે. સચ્ચાઈથી એમાં શાંતિ અને સાક્ષાત્કારનો માર્ગ ખુલશે. બેઈમાનીથી અશાંતિ અને અધમ યોનિઓમાં જવાનો માર્ગ મળશે. કારણ કે કર્મની પ્રધાનતા આ પૃથ્વી ઉપર છે. કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જો જસ કરે તે સાફલ ચાખા. ચતુર્વિધા ભજનતે મામ, ચાર પ્રકારના મારા ભક્તો. આર્ત ભાવથી ભગવાનનું ભજન કરે અને એનું કામ થઈ જાય તો એની શ્રદ્ધા વધે. વહેલા મોડા એ ભગવાનનું ભજન કરતા કરતા કોઈ ભગવત પ્રાપ્ત મહાપુરુષોના ચરણોમાં પહોંચે, અને ભગવત પ્રાપ્ત મહાપુરુષના ચરણમાં પહોંચે એટલે ભગવત પ્રાપ્ત મહાપુરુષ એને ધીરે ધીરે આત્મ પરમાત્માનું જ્ઞાન આપી મુક્તિનો માર્ગ આપી દે એના હાથમાં. ઉદારા એ સર્વે તે, એ સર્વ ઉદાર છે. ઉદાર કઈ રીતે? તો ભજન કરે છે પૈસા માટે ને ઉદાર માગે છે ને ઉદાર કઈ રીતે કહેવાય? માંદો છે ને રીબાય છે ને ભગવાનને પુકારે છે, ઉદાર કઈ રીતે કહેવાય? માંદો છે અને ભગવાનને પુકારે છે અને સાજો થઈ ગયો ને તો પ્રભુ દયાથી હું બચ્યો છું, ભગવાનની દયાથી હું બચ્યો છું, એ ભાવ રહે. એટલે ભગવત ચિંતન થાય, ભગવત ચિંતન થાય, એનું શુભ વધે. વહેલા મોડા એની જે કોઈ સંપત્તિ, શરીર સંપત્તિ એ ભગવત ભજન માટે ઉપયોગી થાય. તેથી તે ઉદાર છે. પોતાનો અહમ આપી દેશે, પોતાના તનને સત્કાર્યમાં વાપરશે, પોતાના મનને સત્કાર્યમાં વાપરશે એટલે ઉદાર છે. કારણ કે ટેબ્લેટ ઉપર એટલો ભરોસો નથી જેટલો ઈશ્વર ઉપર ભરોસો છે. થોડાક વર્ષો પહેલા જાપાનમાં એવો એક વાદ પેદા થયો હતો કે આ સાધુ સંતો એને બધા વિદ્વાનોએ ગોઠવીને લોકોને સેલ્ફ હિપ્નોટાઇઝ કરી દીધા. ભગવાન, ગોડના ભરોસે આ બધું રમણ ભમણ થઈ ગયું. જે મંદિરો હતા એ મંદિરોને બદલીને ફેક્ટરીઓ કરવામાં આવે તો પ્રોડક્શન ડબલ થઈ જશે. જે મઠ મંદિરો છે ત્યાં અમુક નિશાળો ખોલી દો, અમુક ફેક્ટરીઓ ખોલી દો. પ્રાર્થના પ્રેયરની શું જરૂર છે?
અને હવા એવી મૂર્ખાઓની ચાલી, સમજદારોની સંખ્યા રહી નહીં. કાયદો પાસ થઈ ગયો અને મઠ મંદિરો સાધુ સંતોને ત્યાં મેનેજરની નિયુક્તિ કરી દીધી. મેનેજરની નોકરી કરવી તો રોબાબજી, નહીં તો પછી જાઓ. એ બધી જ ચર્ચો ને જે મંદિરો, જે કઈ પ્રેયર, જે પ્રાર્થના કરવાની જગ્યા હતી, ત્યાં ઇન્ડસ્ટ્રીઓ થઈ ગઈ. હવે શું થયું કે લોકોને ક્યાંય વિસામો ખાવાની જગ્યા મળી નહીં, ફેથ મૂકવાની, વિશ્રાંતિ લેવાની. ગણતરી તો હતી કે બમણું પ્રોડક્શન થશે, પણ થયું શું વર્ષ દાડે કે જે લોકો ઈશ્વરનું ચિંતન પ્રાર્થના કરીને પોતાની અંતર્મનની શક્તિ પામતા હતા, એ અંતર્મનની શક્તિ પામવા ઉપર તો ટ્રેક્ટર ફરી ગયું. હવે બહિર્મુખ થઈ ગયા, હૈશો 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 હૈશોમાં. હવે કોઈ ડોક્ટર ઓપરેશન કરે છે ને સારું થયું તો મેં કર્યું, અને ખોટું થયું કે હું શું કરું, હું શું કરું, તું શું કરે, પકડી બોચી, લડા લડી, દડા દડી. પહેલા તો ભાઈ બગડી ગયો તો ભગવાન, એમ કરીને ડોક્ટર છૂટી જાય મારો બેટો. હવે તો ફેટ પકડે ડોક્ટરની, કમ્પાઉન્ડરની ફેટ પકડે, બૈરું ગલતી કરે તો બૈરાની ફેટ પકડે, ને આદમી ગલતી કરે દે ધમાધમી, ઝઘડાખોરીને અશાંતિમાં પ્રોડક્શન જે બમણું થવાની આશા હતી ને, અડધું થયું. લ્યો, જે થતું હતું એનાથી અડધું થતું. એક જ વર્ષમાં એ લોકોની શાન ઠેકાણે આવી, જખ મારીને ખીચડી ખાધી, બધી ફેક્ટરીઓ હટાવી દીધી ને ત્યાં પ્રાર્થના ગ્રહ ચાલુ કરી દીધા. વહેલા મોડે જખ મારીને થવું પડે. હવે રશિયાને પણ જખ મારીને રામાયણની શિક્ષા દીક્ષા દેવી પડે છે કે અમે ઈશ્વરને નથી માનતા, છતાંય સમાજની ઉન્નતિ માટે તો ઈશ્વરને માનવા સિવાય બીજો આરો ક્યાં છે? અત્યારે જો ભારતમાં આટલી અગવડ છે, છતાંય આ જુઓ ને, માનવ મેરામણ આટલું શાંતિથી બેઠું છે. એ કોનો પ્રતાપ છે? ઈશ્વરને માનવાનો પ્રતાપ છે. ભારતીય સંસ્કૃતિની ઉદાર રચનાનો પ્રતાપ છે. નહીં તો ઘેર ઘેર અત્યારે તો હૈશામાં હોળી હોળી, અને અહીંયા ક્યાં બેસવાની બરાબર વ્યવસ્થા? બિચારા સમિતિ વાળા બબે વખત આ મંડપ ઉલર્યા, પાછા રાતોરાત બની ગયા. કેવા બેઠા હતા, ફીટ જેમ સિમેન્ટ કોન્ક્રીટ બરાબર ફિટ થઈ જાય ને એવી રીતે બધા બેઠા છે. આનાથી બમણો મંડપ હોય તો હખે બેહાય. છતાં છે કોઈ પ્રોબ્લેમ, છે કોઈ અત્યારે અશાંતિ, છે કોઈ હૈશો હૈશો, છે કોઈ કડાકૂટ? નહીં તો આ બહેનો 10,000 બહેનો આમ બેસી રહે. એક વખતે એક ફન ગોઠવવામાં આવ્યું, એક રમૂજી કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો. એમાં બધાએ ગપ્પા હાંકવાના. મોટામાં મોટું જે ગપ્પું હાંકે ને મોટામાં મોટું જે જૂઠ બોલે ને, હાવ નર્યું જૂઠું, આમ તડાકે બંધ જૂઠું બોલે ને, એને ચાંદીનો પ્યાલો ને રકાબી મળે. કોઈએ કાંઈ ગપ્પું હાંક્યું, કોઈએ કાંઈ જૂઠાણું કીધું, કોઈએ કાંઈ જૂઠાણું ચલાવ્યું, પણ હજી ઇનામ કોઈના ફાળે ગયું નહીં. એવામાં એક માણસ ઉભો થયો કે ગઈકાલે સાંજે નગરપાલિકાના બગીચામાં એક જ બાંકડા ઉપર 4 બહેનો બેઠી હતી અને અડધો કલાક ચૂપ હતી. પેલા કહ્યું કે હા વેલકમ, તું આવી જા. 4 બહેનો ભેગા મળે અને બોલે નહીં અડધો કલાક સુધી. 4 મળે ચોટલા ને કૂટે કોઈના ઓટલા કે 4 બહેનો પડોશમાં ભેગા મળ્યા હોય ને 6 ના મના બે, ઇમ્પોસિબલ. આના કરતા બીજું જૂઠાણું હોય જ નહીં. લઈ જા દોસ્ત, તારો બેડો પાર થઈ જાય, કપ રગાવી તારા હાથમાં છે. અને અહીંયા જુઓ તો આર્ત અર્થાર્થી જિજ્ઞાસુ જ્ઞાની ચ ભરતર્ષભ. આર્ત દુઃખ નિવૃત્તિ માટે ભગવાનનું ભજન કરે અને દુઃખ નિવૃત્ત થાય તો ભગવાનમાં ભક્તિ લાગે, અને દુઃખ નિવૃત્ત ના થાય તો ભાઈ મારું તીવ્ર પ્રારબ્ધ હશે. 3 પ્રકારના પ્રારબ્ધ હોય છે. મંદ પ્રારબ્ધ હોય તો આપણે પ્રાર્થના કરીએ ને થોડો ઉપચાર કરી તો મટી જાય. તીવ્ર પ્રારબ્ધ હોય તો આપણે પ્રાર્થના કરીએ, ઉપચાર કરીએ, અને કોઈ ઉન્નત પુરુષના, મહાપુરુષના આશીર્વાદ મળે તો આપણું દુઃખ દૂર થાય. પણ તીવ્ર પ્રારબ્ધ હોય ને એ તો ભોગવવું પડે. છતાંય તીવ્ર પ્રારબ્ધ છે, ભોગવવું પડશે. એ અમારા કર્મ કપાઈ જશે ને પછી અમને શાંતિ મળશે. એ આશ્વાસનમાં એનું દુઃખ હળવું થઈ જાય છે. ઈશ્વરને ના માને તો રે નાનું દુઃખ મોટું થઈ પડે, નાનું સુખ મોટું થઈ પડે ને માણસ સુખથી અહંકારમાં ભરાઈ આવે અને દુઃખથી વિષાદની થપ્પડ લાગે. એના હૃદયનું તો દિવસમાં ન જાણે કેટલી વખત દુર્દશા થઈ જાય. આ હાર્ટ ફેલ, હાઈ બીપી, લો બીપી એ કોઈ રોગ ઓછા છે? રોગ નથી હો. આ તો નાસ્તિકવાદ ખોપડીમાં આવી ગયું ને એટલે હાર્ટ, હાઈ બીપી, લો બીપી ચગ્યું છે.
મારું શું થશે, છોકરાનું શું થશે, હઈશું એટલે હાઈ બીપી થઈ ગઈ. આ નિરાશા એટલે લો બીપી થઈ ગઈ. લો, આ ડોક્ટરો બેઠા જ ડઝનો ડોક્ટરો, પૂછી જુઓ. આપણા આશ્રમમાં કેટલાક ડોક્ટરો આવે ને શિબિર થઈ હોય ને, ડોક્ટરો પણ શિબિર ભરતા થઈ ગયા. બહુ ડાયા મારા વાલા. હું હાથ દેખાડું કે તમે શના સ્પેશિયાલિસ્ટ છો, કે હું બાપુ હાર્ટ નો સ્પેશિયાલિસ્ટ છું, કે મારી નાડી જુઓ ને, કે બાપુ અહીંયા જુઓ ને ફી મળશે કે નહીં તો આશીર્વાદ તો, કે બાપુ એ બાને જુએ હૃદયના ધબકારા ગણે, મારા સામું જુએ. ઓહો, હા તો કે તમે અમારી સાથે વાત કઈ રીતે કરી રહ્યા છો? શું થયું? કે આપનું તો હાઈ બીપી છે, બહુ હાઈ બીપી. મેં કીધું સારું, હાથ છોડી દો. બીજી વાર આપ્યું. મેં કીધું હવે ગણો તો. પેલા ભાઈ તો ચશ્મો ઊંચો નીચો કરે કે વેરી લો, વેરી લો, વેરી લો. લો બીપી થઈ ગયો. મનને એ રીતે મેં વિચાર કર્યા એટલે ધડકનો વધારે થઈ ગઈ, અને મનને પેલા વિચારોમાં લાવી દે એટલે ઓછી થઈ ગઈ. હવે હાઈ બીપી થયો ને લો બીપી થયો તો શું કરવું જોઈએ? લ્યો, આપણા નફાની વાત કરો. હાલો, ડોક્ટરોની ઘરાકી થોડી મંદી થશે ને તો ભજન કરશે. જય શ્રી કૃષ્ણ. લો બીપી થયું હોય ને તો વહેલે સવારે જે નાઈટ હોય ને, ઊંડો શ્વાસ લો ને હરે ઓમ હરે ઓમ હરે ઓમ હરે ઓમ હરે ઓમ લો. કાંઈ નથી, હા તો બરાબર અપ ટુ ડેટ છે. 10 મિનિટ તમે જપ કરો અને 15 દાડા કરો ને પછી જઈને ચેક કરાવો. લો અને લો થઈ હોય અને હાઈ થઈ હોય તો ઓમ શાંતિ, હરે ઓમ શાંતિ શાંતિ શાંતિ, હરે ઓમ શાંતિ શાંતિ શાંતિ. હું સ્વસ્થ છું, મારે લો બીપી નથી, શાંત છું, હાઈ નથી, મારે તો વ્યવસ્થિત છે, નોર્મલ છે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. તમારા મનનો પ્રભાવ તન ઉપર અવશ્ય પડે છે. કેટલાક રોગો તો ડॉक्टर લખ रहे हैं क्या, लिखना नहीं. નારાયણ નારાયણ. મારા તો સાધક ડોક્ટરો છે ને ખુશ થાય છે કે અમારી મહેનત ઓછી થાય છે, રોટલા તો મળી રહેશે. મારા ગુરુદેવ ઘણી વાર આવી વાતો કરે ને એટલે એક વખતે આગ્રામાં કેટલાક ડોક્ટરો બાપુના શિષ્ય, એટલે એક ડોક્ટર ઉભો થયો કે બાપુ તમે આવું બધું જાહેર સભામાં કહેશો તો પછી અમારો ધંધો કઈ રીતે હાલશે? બાપુએ કીધું કે ભાઈ ધંધો નહીં હાલે એવી બીક લાગે છે. જો ડોક્ટરીનો ધંધો હાલે અને લોકો મંદવાડથી પીડાઈને તમારો ધંધો હલાડવો હોય તો એ મંદવાડથી પીડાયતા લોકોનો પૈસો તમને સુખ આપશે કે ના? તો કે ડોક્ટરીનો ધંધો ના હાલે તો કાપડની દુકાન કરજો. તો બીજો એક ઉભો થયો કે બાપુ આવી રીતે બધા અમે હાજા માજા રહીએ તો બિચારા ડોક્ટરોનું શું થશે? કે તમે સાજા રહો અને ડોક્ટરો જો ભૂખ્યા મરી જતા હોય તો તમે માંદા થઈ જજો. અરે ઈશ્વરે બધાને જીવવા માટે આપ્યું છે. જરૂરી નથી કે આપણે માંદા પડીએ તો જ ડોક્ટર જીવે. ડોક્ટર તમારા મંદવાડ ઉપર જન્મ્યો નથી, એનું પ્રારબ્ધ લઈને જન્મ્યો છે. તમારા મંદવાડ ઉપર એનો આધાર નથી કે હું માંદો પડું તો જ બિચારો જીવશે. ના ના, એવું નથી. હો, કોઈને માટે આપણે છીએ તો લોકો છે એવું નહીં. લોકો પોતપોતાના પ્રારબ્ધથી આવ્યા છે, પોતપોતાના પ્રારબ્ધથી બધા ખેલે છે. કોઈ ગરીબની સેવા કરતા હોય ને તે વખતે આ બિચારાને લો આપણે આપ્યું, આને આપણે ટેકો કર્યો. ના ના, એને ધન્યવાદ આપો કે ઈશ્વરે તમને તક આપી અને એ એવી સ્થિતિમાં મુકાણું ને અમને સેવાનો મોકો મળ્યો. અમારું ધન સાર્થક થયું, અમારું મન સાર્થક થયું, અમારું તન સાર્થક થયું. સેવા કરીને અમે મુક્તિના માર્ગે 2 ડગલા આગળ વધાર્યા. એમાં નિમિત્ત સામેની વ્યક્તિ થઈ, એની ખૂબ કૃપા, ઈશ્વરની કૃપા. દાતા બનીને, સ્વામી બનીને સેવા નહીં, પણ સેવક બનીને સેવા. શ્રી કૃષ્ણ ભગવાન છે, અર્જુનને રથી બનાવ્યો છે, પોતે સારથી થયા છે. અર્જુન ઊંચો બેઠો છે અને કૃષ્ણ રથ હાંકવા નીચે બેઠા. ગઈકાલે કહ્યું હતું ને, દ્રૌપદીના ચંપલ પિત્તાંબરમાં લઈ જાય છે શ્રી કૃષ્ણ. સેવા, એનું નામ સેવા છે. તમારી સેવાથી કોઈનું ચિત્ત સંકોચાઈ જતું હોય, દબાઈ જતું હોય તો એ તમારી સેવામાં દમ નથી. તમે જે કોઈ સેવા માટે વસ્તુઓ આપો છો, જે કંઈ કરો છો, સામેવાળાને સંકોચ ન થાય અને એનું ચિત્ત પ્રસન્ન થાય, એનો આત્મા આમ ગ્લાનિ ન અનુભવ કરે, એ રીતે તમે સેવા કરો, તમારું ચિત્ત વધારે ઉન્નત થશે. સાસુની સેવા કરો,
પણ તમારા સેવાના પ્રભાવથી સાસુ દબાઈને ચાલે એવું નહીં. વહુને અનુકૂળ થાઓ કે વહુને મદદરૂપ થાઓ, ભાભીને મદદરૂપ થાઓ કે નણંદને મદદરૂપ થાઓ, પણ આજુબાજુમાં જઈને ગાશો નહીં કે હું ભાભીને આ કરી આવું છું, મારી નણંદ માટે મેં આ કર્યું. નહીં નહીં, નેકી કર કુએ મેં ફેંક, નેકી કર કુએ મેં ફેંક. ઘરમાં જો દેરાણી જેઠાણીના ઝઘડા થતા હોય ને, મટાડવાની આમ રામબાણ દવા છો. જેઠાણી લુચ્ચી હોય અને દેરાણી સાથે લડતી હોય તો દેરાણી બાજુમાં જઈને કહે કે મારી જેઠાણી તો આમ કરે છે ને તેમ કરે છે ને આવું છે. હવે બાજુવાળી બેન વહેલી મોડી એને કહે એટલે જેઠાણી ઓર પાવરફુલ થાય, વધારે હેરાન કરે. જો જેઠાણીને આમ સીધી દોર કરવી હોય ને તો દેરાણીની સાથે જે જુલમ કરે છે જેઠાણી, દેરાણીએ ઉદાર હૃદયથી જેઠાણી જ્યાં ઉઠતી બેસતી હોય ત્યાં જવું કોઈ વખતે, મારા જેઠાણી તો બહુ દયાળુ, હું મને બહુ વાલ કરે, કાંઈક થોડી ભૂલ થાય ને તો મને ઠપકો આપે, પણ મારા માટે એના હૃદયમાં જરાય ખોટું નથી. હો, મારી જેઠાણી તો દેવ જેવી છે. તમે એના વખાણ કરો વહેલા મોડા, એ જેઠાણી બીજા માટે ભલે રાક્ષસી જેવી હોય પણ તારા માટે તો દેવી થઈ જશે. એટલે છોકરો નફટ હોય ને તો નફટ છે, નામ છે, નામ છે, એ યાદ દેવડાવશો ને એના દોષને તો સુધરશે નહીં, ઊંચો નહીં આવે. પણ એની અંદર કોઈ સુષુપ્ત સદગુણ હોય ને એને તમે વિકસાવો, સદગુણ વિકસાવો, એનર્જી એ બાજુ વધશે એટલે દોષનું પોષણ ઓછું થશે ને છોકરા ઉન્નત થશે. કુટુંબીઓના દોષ દેખાડીને વારંવાર એમને આત્મગ્લાનીમાં પાડવા કરતા એમની અંદર જે સદગુણ છે એને પોષીને પ્રોત્સાહન આપીને બાળકોના સદગુણને તમે એમને જલ્દી ઉન્નત કરી શકશો. જેમની તમે નિંદા કરો છો એમને હાનિ કરો છો ને તમારું ચિત્ત પણ બગાડો છો. ભગવાન શું કહે છે? ચતુર્વિધા ભજન્તે મામ. આર્ત જે ભીખ માગે છે, આ આપો, આ આપો, તારા સિવાય હવે જલ્દી આપો, એક એને કહે છે કે તું ઉદાર છે, મારા પાસેથી માગે છે ને શાબાશ છે. અને કોઈ આપણને હરે ખૂન પી ગયા હતા, ऐसा कर गया, નહીં, અર્થાર્થી. દરરોજ કેટલા વેપારીઓ ટકોરા મારતા છે, શંકર કાંટા બમ બોલે. કોઈ દાડે ભોળાનાથ ભાલો લઈને ઉભા થયા છે કે રોજ હેરાન કરો છો, રોજ 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 તરાજુ મુકટ ટકોરા મારો છો? ચાલતા રહેતા. અર્થાર્થી એ બે ભગત છે, એના કરતા ત્રીજો ભક્ત ઊંચો છે. એ જિજ્ઞાસુ છે, ભજન તો કરે છે, સેવા તો કરે છે, પણ સેવાના બદલામાં એ બહારનું દુઃખ મટાડવાની ચિંતા નથી કરતો, ધન પ્રાપ્ત કરવાની લાલસા નથી રાખતો, પણ એ ભજન કરીને પ્રભુને પામવા માટે, મોક્ષ માર્ગ માટે એ ભજન કરે છે. એને જિજ્ઞાસુ કહેવાય છે. અને ચોથા હોય છે જ્ઞાની. એને દુઃખ મટાડવું નથી, પૈસો જોઈતો નથી, ભગવાનને પામવાનું કામ બાકી નથી, છતાંય ભગવાનના આનંદમાં મસ્ત રહે છે. એને કાંઈ લેવા દેવા નથી, સંસારનું કાંઈ જોઈતું નથી ભગવાન પાસે, છતાંય ભગવાનની ભક્તિ કરે છે ને કરાવે છે. એનું નામ જ્ઞાની. જ્ઞાની ભક્ત ભગવાનને સૌથી વહાલું છે. હે અર્જુન, જ્ઞાની તે હું અને હું તે જ્ઞાની. અમારા શરીર બે છે પણ અમારો આત્મા એક છે. અને છતાંય તારે જો ભેદ કરવો હોય તો હું શરીર છું ને જ્ઞાની મારો આત્મા છે.